નમસ્કાર, પ્રવેગ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 9। સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર। લોકસભા બાદ આજે રાજ્યસભામાં પીએમ મોદીનું સંબોધન। ફરી એકવાર કર્યા વિપક્ષ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર। उत्तराखंड में यूसीसी बिल पसार। विधानसभा में पसार थयुं समान नागरिक संहिता बिल। विधानसभा में सरकारे रजू कर्या कुपोषित बाळकोना आंकड़ा। गीर सोमनाथना धारासभ्ये आ मुद्दे सवाल कर्यो। गुजरात विद्यापीठना नवा कुलपति पदे डॉक्टर हर्षद पटेल निमाया। हर्षद पटेल गुजरात विद्यापीठना 17मा कुलपति बन्या। गुजरात विद्यापीठना नवा कुलपति बनता डॉक्टर हर्षद पटेल અને હવે સમાચાર જોઈશું વિગતવાર। તો સૌપ્રથમ વાત કરીશું કુપોષિત બાળકોને લઈને। રાજ્યમાં કુપોષિત બાળકો અંગે ધારાસભ્ય વિમલ ચુડાસમા અને અરવિંદ લાડાણીએ પ્રશ્નો કર્યા હતા। આ પ્રશ્નના જવાબમાં ગુજરાતમાં કુપોષણ અંગે ચોંકાવનારી વિગત પ્રકાશમાં આવી છે। કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડાએ ગંભીર પ્રતિક્રિયા આપી હતી। જે આંકડા છે મુજબ જોઈએ તો 2018 માં ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યા 33 જિલ્લામાં 1,18,041 હતી, જે સરકારના રેકોર્ડ મુજબ છે। ત્યાર પછી ફરી એની સમીક્ષા કરવામાં આવે તો 30 જિલ્લાઓમાં 31/12/2022ની સ્થિતિએ એટલે 18 પછી 4 વર્ષ પછી કુપોષિત બાળકોની સંખ્યા વધીને 1,25,900 થઈ અને હવે છેલ્લે અચાનક एक ज वर्ष में एवं तो शू थयुं कि जेथी करीने कुपोषित बाळकोनी संख्या 1,25,900 थी वधी 4 गणी वधीने सीधी 5,70,000 जेटला कुपोषित बाळको आजे गुजरातना 30 जिल्लाओं में छे। विधानसभा गृह में पूछवामां आवेल प्रश्नों में कुपोषित बाळकोने लईने सवालों उठाववामां आव्या हता। गीर सोमनाथ बेठकना कोंग्रेस पक्षना धारासभ्य विमल चुडासमाए पण आ मुद्दे सवाल कर्यो हतो। त्यारे गृहमां कुपोषित बाळकोनी संख्या आदिवासी विस्तार सिवाय पर समग्र गुजरात में कोई व्यवस्था करवामां नथी आवी। हूँ तमने एम कहूं छुं के 10,000 ની ઉપર મેં આંકડો આપ્યો છે। 1100 જે આંકડો मारे गीर सोमनाथ થી चालू કર્યો। તમામ જિલ્લામાં સમગ્ર ગુજરાતમાં પરિસ્થિતિ છે કે 1100 ની ઉપર જે કુપોષિત બાળકો છે એનો ઘટાડો થયો છે। તો 9,000 ની ઉપર પાછા બાળકો છે એ પ્રાથમિક શાળામાં જવાના છે। પ્રાથમિક શાળામાં તો મધ્ય ભોજન મળવાનું છે, એને કોઈ પોષિત આહાર નથી મળવાનો। તો એના માટે સરકારે કોઈ વ્યવસ્થા નથી કરી। વ્યવસ્થા કરી હોય તો મંત્રીશ્રીએ એમને જવાબ આપેલો। એ સિવાય એના સિવાય આદિવાસી વિસ્તારમાં તો આના કરતાં પણ વધારે ખરાબ પરિસ્થિતિ હશે, કારણ કે જે આદિવાસી વિસ્તારના લોકો પણ અલગ અલગ જિલ્લામાં કામ ધંધાઓ માટે જતા હોય તો એમના માટે કોઈ સ્માર્ટ કાર્ડની વ્યવસ્થા નથી કરી કે કોઈ કે જે કુપોષિત બાળકો હોય એ અલગ અલગ જિલ્લામાં ક્યાં કામ ધંધા માટે એના મા બાપ જતા હોય તો તેને પોષિત આહાર આંગણમાં મળી શકે કે પ્રવેશ મળી શકે। એટલે સમગ્ર ગુજરાતમાં પરિસ્થિતિ છે। राज्यમાં કુપોષણ અંગે ગંભીર સ્થિતિ હોવાના ચોંકાવનારા આંકડાઓ વિધાનસભામાં રજૂ થયા હતા। ગુજરાતમાં 6.10 લાખ બાળકો કુપોષણનો શિકાર હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે। તે ઉપરાંત 1.31 લાખ બાળકો અતિ કુપોષિત છે। સરકાર કુપોષણ સામે લડવા માટે પ્રતિબદ્ધ હોવાનું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું। કુપોષણનો વિષય ગુજરાત અને ગુજરાતના તમામ લોકો, રાજ્ય સરકાર હોય, સમાજના આગેવાનો હોય, રાજનીતિજ્ઞ હોય, દરેક માટે ખૂબ મહત્વનો છે અને ચિંતાવાળો પણ વિષય છે। આ કુપોષણ ઘણા પ્રયત્નો કરીએ છીએ, સરકાર તરફથી પણ પ્રયત્ન થાય છે, પરંતુ એ જીવન વ્યવસ્થાની અંદર રહેણીકરણીમાં, ખાવા પીવાની, રહેન સહેનમાં આ વસ્તુઓ જો ઇનબિલ્ટ ના થાય તો એક વખત કુપોષણમાંથી બહાર આવેલું બાળક, બહાર આવેલા કિશોર કિશોરીઓ, બહાર આવેલી આપણી સગર્ભા માતાઓ અથવા તો યુવતીઓ પણ સમય જતાં એ ફરીથી કુપોષણનો શિકાર બનતી હોય છે।
તો વિધાનસભા ગૃહમાં કુપોષણ અને કિલકિલારી કાર્યક્રમ સંદર્ભે સવાલો પૂછવામાં આવ્યા હતા, જે સંદર્ભે આરોગ્ય અને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે કિલકિલારી અને મોબાઈલ એકેડેમીનો ગુજરાતમાં પ્રારંભ થઈ ચૂક્યો છે. પ્રસવથી પહેલાં અને પ્રસૂતિ પછી કિલકિલારી દરેક પરિવારની સાથે છે. ભારત સરકારના સહકારથી કિલકિલારી કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો હતો. પ્રસૂતાની 1 વર્ષ સુધી સાર સંભાળ કરાશે. કોલ સંદેશો ફરીથી સાંભળી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કિલકારી કાર્યક્રમથી જે આપણી સગર્ભા માતાઓ છે અને બાળકના જન્મ પછી 1 વર્ષ સુધી સતત આખા સમયગાળા દરમિયાન પ્રત્યેક અઠવાડિયે એટલે કે લગભગ 72 અઠવાડિયા સુધી એને માર્ગદર્શન માટે એના મોબાઈલ ફોન ઉપર એના સમય પ્રમાણે ગર્ભાવસ્થા દરમિયાન હોય તો ગર્ભાવસ્થા દરમિયાન લેવાની કાળજી, પ્રસૂતિ પછી બાળકના જન્મ થયા પછી બાળકના જન્મના 1 વર્ષ સુધી કેવી રીતે એની કાળજી લેવી, એની તમામ માહિતી એ આ ફોન દ્વારા પ્રત્યેક વીકે આપવામાં આવશે. ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતે ડૉક્ટર હર્ષદ એ પટેલની નિમણૂક કરી છે. ડૉક્ટર હર્ષદ એ પટેલ ગુજરાત વિદ્યાપીઠના 17મા કુલપતિ બન્યા છે. વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ નવી દિલ્હીની અધિસૂચના વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ વિનિમય 2019થી ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ તરીકે રાજ્યપાલે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે ડૉક્ટર હર્ષદ એ પટેલની નિમણૂક કરી છે. ડૉક્ટર હર્ષદ પટેલ કાર્યભાર સંભાળે ત્યારથી 5 વર્ષની મુદત માટે તેમની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત વિદ્યાપીઠ મંડળના મંત્રી તરીકે સેવાઓ આપી રહેલા હર્ષદ પટેલ ગુજરાત વિદ્યાપીઠ યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં છેલ્લા 3 વર્ષથી સેવાઓ આપી રહ્યા છે. અમદાવાદના જમાલપુર ખમાસા ભટિયાર વાડ જે છે તેની અંદર મનપા દ્વારા ગેરકાયદેસર બાંધકામો ઉપર હથોડા મારવામાં આવ્યા હતા. મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર બાંધકામ તોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી, જેને કારણે ગેરકાયદેસર બાંધકામ કરી દેનારા તત્વોમાં સન્નાટો ફેલાઈ ગયો હતો. તેમજ મોટી સંખ્યામાં આ વિસ્તારમાં રહેતા લોકો પણ એકત્રિત થયા હતા. બાંધકામ હટાવનારી ટીમ ઉપર કોઈ જોખમ ન ઊભું થાય તેની તકેદારીના ભાગરૂપે પોલીસ કાફલા સાથે આ કામગીરી કરવામાં આવી હતી. ઉત્તરાખંડમાં મહત્વનો કાયદો એવો યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડનો કાયદો પસાર થયો છે. આ સાથે જ ઉત્તરાખંડમાં તમામ નાગરિકો માટે સમાન કાયદો લાગુ કરવામાં આવશે, જેની સાથે જ ઉત્તરાખંડ સરકારે ઇતિહાસ રચ્યો છે. આ બિલ પાસ કરનાર ઉત્તરાખંડ દેશનું પહેલું રાજ્ય છે. ભારતમાં બધા લોકોને એક સમાન અધિકારની દિશામાં ઉત્તરાખંડ સરકારે પહેલું મોટું પગલું ભર્યું છે. બુધવારે વિધાનસભા સત્ર દરમિયાન ચર્ચા બાદ યુનિફોર્મ સિવિલ કોડ બિલ વોઇસ વોટ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. બિલ પાસ થયા બાદ ઉત્તરાખંડ ભાજપ કાર્યાલય ખાતે સીએમ પુષ્કરસિંહ ધામીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલ આપ નેતા સંજય સિંહને દિલ્હી હાઈકોર્ટે બુધવારે જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. અહીં જણાવવાનું કે 4 ઓક્ટોબર 2023ના રોજ ઈડી દ્વારા સંજય સિંહની ધરપકડ કરવામાં આવી હતી. સંજય સિંહે જામીન અરજી કરી હતી. તે 3 મહિનાથી વધુ સમયથી કસ્ટડીમાં છે અને કથિત ગુનામાં તેમની કોઈ ભૂમિકા નથી. એનસીપી સાંસદ પ્રફુલ્લ પટેલે કહ્યું હતું કે અજીત પવાર જૂથને એનસીપીનું નામ અને ચૂંટણી ચિહ્ન આપવાનો ચૂંટણી પંચનો નિર્ણય એકદમ યોગ્ય છે. તેમણે કહ્યું કે જો શરદ પવારને લાગે છે કે તેમની સાથે ખોટું કરવામાં આવ્યું છે તો તેઓ કોર્ટમાં જઈ શકે છે. અહીં જણાવવાનું કે ચૂંટણી પંચે શરદ પવારના ભત્રીજા અજીત પવારની આગેવાની હેઠળના જૂથને વાસ્તવિક રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી તરીકે માન્યતા આપી છે. इलेक्शन कमीशन ऑफ इंडिया ने अपना फैसला सुनाया है और एनसीपी अजीत पवार के साथ रहेगी, ये उनका फैसला है. अब इसके मामले में किसी को अगर असंतोष है या समाधान नहीं है तो वो न्यायिक प्रक्रिया है हमारे देश में. हाई कोर्ट है, सुप्रीम कोर्ट है, और भी जो भी प्रावधान है उसके हिसाब से वो आगे जा सकते हैं और न्याय मांग सकते हैं. लेकिन हमें विश्वास है कि जो इलेक्शन कमीशन का फैसला है वो सही है. મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી લગભગ સપાટ બંધ રહ્યા હતા. વિરામ બાદ આપનું સ્વાગત છે. અન્ય સમાચાર પર નજર કરીએ. મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી લગભગ સપાટ બંધ રહ્યા હતા. સેન્સેક્સ 34 પોઈન્ટ ઘટીને 72,152 પોઈન્ટ પર બંધ થયો, જ્યારે નિફ્ટી 1 પોઈન્ટ ચડીને 21,930 પોઈન્ટ પર
સેટલ થયો હતો. સેન્સેક્સના 30 પેકમાંથી એસબીઆઈ, જિંદાલ સ્ટીલ, બજાજ ફાઇનાન્સ, એક્સિસ બેંક અને અલ્ટ્રાટેક સિમેન્ટ ટોપ ગેઇનર હતા. એશિયન માર્કેટમાં શાંઘાઈ અને સિઓલના બજારો ઉછાળા સાથે બંધ રહ્યા હતા, જ્યારે હોંગકોંગ અને ટોક્યો નીચા સ્તરે બંધ રહ્યા હતા. યુરોપિયન બજારો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હોય મંગળવારે અમેરિકી બજારો ઉછાળા સાથે બંધ થયા છે. પાકિસ્તાનમાં ચૂંટણીના એક દિવસ પહેલાં જ બલુચિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટની 2 ઘટનાઓ બની. મીડિયા અહેવાલો અનુસાર બોમ્બ વિસ્ફોટમાં 22થી વધુ લોકોના મોત નીપજ્યાના સમાચાર છે. એક વિસ્ફોટ રાજકીય પક્ષના કાર્યાલયને નિશાન બનાવતા કરાયો હતો, જેમાં 10 લોકોના મોત થયા છે, જ્યારે બીજા બ્લાસ્ટમાં 12 લોકોના મોત થયાના અહેવાલ છે. સંખ્યાબંધ લોકો ઘાયલ હોવાની પણ માહિતી છે. આપણે જણાવીએ કે ગુરુવારે પાકિસ્તાનમાં સામાન્ય અને પ્રાદેશિક ચૂંટણી યોજાવા જઈ રહી છે. એવા સમયે આ વિસ્ફોટની ઘટના બનતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. તો પીએમ મોદીએ આજે રાજ્યસભામાં સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર આજે રાજ્યસભામાં ચર્ચા થઈ હતી. રાજ્યસભામાં ચર્ચા માટે 14 કલાકનો સમય ફાળવવામાં આવ્યો હતો. ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તો રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ દરમિયાન રાજ્યસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો વિશેષ આભાર માન્યો હતો. मैं उस दिन तो कह नहीं पाया, लेकिन मैं खड़गे जी का विशेष आभार प्रकट करता हूं. बहुत ध्यान से सुन रहा था खड़गे जी उस दिन में, और ऐसा आनंद आया, ऐसा बहुत कम मिलता है. लोकसभा में तो कभी कभी मिल जाता है, लेकिन आजकल वो दूसरी ड्यूटी पर है, तो मनोरंजन कम मिलता है. लेकिन लोकसभा में मनोरंजन जो कमी हमें खल रही है, उस दिन आपने पूरी कर दी. और मुझे प्रसन्नता इस बात की थी कि माननीय खड़गे जी काफी लंबा और बड़ी इम्तहान वजह से शांति से बोल रहे थे. समय भी काफी लिया था. तो मैं सोच रहा था कि आजादी मिली कैसे, इतना सारा बोलने की आजादी मिली कैसे. तो मैं सोच तो रहा था, लेकिन बाद में मेरे ध्यान में आया कि 2 स्पेशल कमांडर जो रहते ना उस दिन नहीं थे, और आजकल नहीं रहते. और इसलिए बहुत भरपूर फायदा स्वतंत्रता का आदरणीय खड़गे जी ने उठाया. સંસદનું વર્તમાન બજેટ સત્ર એક દિવસ વધારીને 10 ફેબ્રુઆરી સુધી કરવામાં આવ્યું છે. સ્પીકર ઓમ બિરલાએ બુધવારે લોકસભામાં આ જાહેરાત કરી હતી. લોકસભામાં પ્રશ્નકાળ પૂરો થતાની સાથે જ સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે સંસદીય બાબતોના પ્રધાને દરખાસ્ત કરી છે કે જરૂરી સરકારી કામકાજને પાર પાડવા માટે 17મી લોકસભાના 15મા અને છેલ્લા સત્રને 10મી ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવે. તેમણે સત્રને 10મી ફેબ્રુઆરી સુધી લંબાવવા માટે ગૃહમાં પ્રસ્તાવ મૂક્યો હતો, જેને સભ્યોએ ધ્વનિમત દ્વારા સ્વીકાર્યો હતો. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે કહ્યું હતું કે ભાજપની વિચારધારાએ મણિપુરને બાળી નાખ્યું હતું અને 6-7 મહિના પછી પણ વડાપ્રધાને હજુ પણ મુશ્કેલીગ્રસ્ત રાજ્યની મુલાકાત લીધી નથી. ઓડિશાના સુંદરગઢ પહોંચેલી ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન લોકોને સંબોધતા રાહુલ ગાંધીએ આ વાત કરી હતી. तो हमने सोचा कि दूसरी यात्रा निकालते हैं मणिपुर से महाराष्ट्र. मणिपुर क्यों? क्योंकि मणिपुर को बीजेपी की विचारधारा ने जला रखा है. वहां लोग आज भी वहां लोग मारे जा रहे हैं, घर जलाए जा रहे हैं, और आज तक 6-7 महीने हो गए, आज तक हिंदुस्तान का प्रधानमंत्री वहां नहीं है. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટો ઝાટકો લાગ્યો છે. ઈડી સમક્ષ હાજર ન થવાને કારણે ઈડીએ કોર્ટમાં અરજી કરી હતી, જેના પર કોર્ટે સીએમ કેજરીવાલને સમન્સ મોકલ્યા છે, જેમાં તેમને 17મી ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હીના મુખ્યમંત્રીને 5 સમન્સ મોકલ્યા હતા, પરંતુ કેજરીવાલ હાજર થયા ન હતા.
તો મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જીતુ પટવારીએ બુધવારે હરદા દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોની હોસ્પિટલમાં મુલાકાત કરીને ખબર અંતર પૂછ્યા હતા. તેમની સાથે રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી સજ્જનસિંહ વર્મા, પીસી શર્મા અને ભૂતપૂર્વ ધારાસભ્ય કૃણાલ ચૌધરી પણ હતા. હરદા શહેરમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટના એક દિવસ પછી 100થી વધુ લોકો હજુ પણ મધ્યપ્રદેશની વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 2 લોકો ગુમ છે. ઘટના સ્થળે બચાવ કામગીરી રાતભર ચાલુ હતી અને આ દુર્ઘટનામાં 11 લોકોના મોત થયા હતા અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં 73 લોકોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાં 51 ફેક્ટરી કામદારો અને બ્લાસ્ટ સ્થળની નજીક રહેતા 22 લોકોનો સમાવેશ થાય છે. 38 ઘાયલોને સારવાર માટે અન્ય શહેરોમાં રિફર કરવામાં આવ્યા છે, જ્યારે 95 લોકોને રજા આપવામાં આવી છે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ બુધવારે તે તમામ સ્થળોની સંપૂર્ણ તપાસની માંગ કરી હતી જ્યાં ગેરકાયદેસર રીતે વિસ્ફોટકોનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું હતું. આપણે જણાવીએ કે મધ્યપ્રદેશમાં મંગળવારે હરદા ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ બાદ આગ ભભૂકી ઉઠી હતી, જેમાં 11 લોકોના મોત થયા હતા, જ્યારે 175 કરતાં વધુ લોકો ગંભીર રીતે દાઝ્યા હતા. एक अवैध स्थान पर विस्फोटक सामग्री का होना बनना, इसकी ठीक से जांच हो जाए. जिनकी मृत्यु हो गई है वो तो वापस नहीं लौट सकते, लेकिन वो बहुत तकलीफ से मरे हैं और अभी बहुत बड़ी संख्या में घायल भी होंगे. हमारे प्रदेश की सरकार तो बहुत ही संवेदनशील है, मुख्यमंत्री जी संवेदनशील हैं. जो उनके परिजन हैं उनको ठीक से मुआवजा भी मिलेगा या घोषित हो चुका होगा. ભાજપ પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા તથા પ્રદેશ મેડિકલ સેલ દ્વારા અમદાવાદ ખાતે મહિલા મેડિકલ ચેકઅપ કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો. શાહીબાગ વિસ્તારમાં માઈ સાહેબ રમાબાઈ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે ખાસ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ મહિલા મેડિકલ ચેકઅપ કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. मेडिकल सेल द्वारा 32 जिला 8 महानगरों में 41 સ્થળોએ ફક્ત અનુસૂચિત જાતિની બહેનો માટેનો હેલ્થ ચેકઅપ કાર્યક્રમ આવી છે. એટલે આપણે દરેક સમાજ સ્વસ્થ અને સુખી થઈ અને આગળ કેવી રીતે આવી શકે એનો માટેનો પ્રયત્ન હોય છે. આજના એ મેડિકલ કેમ્પ દ્વારા અને આજે જે ડોક્ટરોની વ્યવસ્થા છે, ઘણી વખતે આપણને સામાજિક બહેનોને જ્યારે કોઈ રોગ હોય તો એમને ચેકઅપ કરાવવા માટેની એક સામાજિક મર્યાદા નડતી હોય છે. ઘણા કોઈ હવે સામાજિક જ્યારે દર્દ જ થયું હોય તો આની અંદર શરમ રાખ્યા વગર પણ બતાવી શકાય, પણ છતાંય જ્યારે સમાજમાં અમુક વર્ગ છે કે જેને આ મુશ્કેલી પડતી હોય તો એનો પણ ખ્યાલ રાખી અને આજે ફક્ત મહિલા ડોક્ટરો દ્વારા જ આ બધા જ બહેનોની તપાસણી થશે અને તપાસ થયા પછી જો કોઈને બહેનને મોટી બીમારી હશે તો છેક સુધીનું ધ્યાન રાખી અને એની ટ્રીટમેન્ટ કરવામાં આવશે. જમ્મુ કાશ્મીરમાં હાલ પીળી ક્રાંતિ જોવા મળી રહી છે. સ્થાનિક ખેડૂતોએ મોટી સંખ્યામાં સરસવની ખેતી કરી છે, જેના કારણે મબલખ પાક મળવાની આશા છે. જમ્મુ કાશ્મીર હાલ પીળી ક્રાંતિનું સાક્ષી બન્યું છે. અહીં હજારો હેક્ટર જમીનમાં સરસવની ખેતી કરવામાં આવી છે. સરસવ ઉગાડતા ખેડૂતો આ વર્ષે સારી ઉપજની આશા સેવી રહ્યા છે. सरसों हमारी बहुत अच्छी है, हमने जी लगाते हैं सरसों का और जम्मू में सारे सरसों ऐसे लगाते हैं तो हमें बहुत फ़ायदा है इसका और मार्केट में मिलती है, ये बेचते हैं हम. ऐसे सरसों लाने हर बारी लाने तो इस बारी थोड़ी ठीक हो गई है. पिछले बारी तो बिल्कुल गै कदे होंदी कदे नहीं होंदी, इ'यां सुक्की जंदी मतलब. तो इस बारी असें उम्मीद है कि थोड़ा बेनिफिट होगा सही. ખેડૂતો છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીમાં આ વર્ષે સરસવના સારા ઉત્પાદનની અપેક્ષા રાખે છે. જો કે બમ્પર પાક માટે યોગ્ય સમયે વરસાદ પડે તે પણ જરૂરી છે. ऐसी फसल इस बार तो ठीक ही है, लेकिन थोड़ा सा बारिश की वजह से थोड़ा कमी है. अगर टाइम से बारिश होती ना तो फिर ज़्यादा होती, लेकिन थोड़ी बारिश की वजह से अभी थोड़ी नरम है जे, लेकिन इससे भी अच्छी होती है अगर टाइम से बारिश हो जा, अच्छा बीज हो. ये तो घर का बीज है हमारा, 2 साल पुराना बीज है.
तो एग्रीकल्चर से हम यही उम्मीद करते हैं कि अभी हमें नया बीज दें, जैसे हमारी फसल अच्छी हो और हमारा रोजगार चले। આ ખેડૂતોની એવી પણ માંગ છે કે કૃષિ વિભાગ તેમને ઉત્પાદન વધારવા માટે નવા સરસવના બીજ પૂરા પાડવા જોઈએ। ये फसल हमारे लिए अच्छी है क्योंकि हम इसी पे निर्भर हैं। जो गेहूं की फसल है वो हमारे इधर नहीं होती है। जंगली जानवर हैं जो वो रोज़ाना हमें फसल को नुकसान देते हैं, इसलिए हमने सरसों लगाई है। तो सरसों की फसल हमें फ़ायदा देती है। हमारा जो भी घर का रोज़गार है वो इसी से चलता है। इसलिए हमें सरकार से यही उम्मीद रखते हैं कि हमें नया बीज दे जाए, जिसके हमें नई फसल, अच्छी फसल हो, अच्छा बीज दिया जाए, जैसे अच्छी फसल होनी चाहिए। અગાઉ જમ્મુના ભલવાલ પટ્ટામાં મુખ્યત્વે ડાંગરની ખેતી થતી હતી, જો કે ખેડૂતોએ હવે અલગ અલગ પાકનું વાવેતર શરૂ કરી દીધું છે। આનાથી તેમને તેમની આવક વધારવાની તક મળી રહી છે। બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેગ ટીવી। નમસ્કાર।